માણિક, જમવાની કઈ વ્યવસ્થા થઈ શકશે? હા, હમણાં થોડી વાર પહેલા જ ગોદાવરીબેન આપણા માટે દૂધ અને રોટલા આપી ગયા છે. આમના માટે પીરસી આપશો? બેસો બાપા. નહીં, હું કોઈના ભાગનું ભોજન નથી જમતો. બાપા, હું કેમ બોલો છો? કોઈએ પોતાના માટે રાખેલું સીધું તમને આપી દે, જેની તમને જાણ પણ ન હોય તો? બાપા, તમે એવું ન વિચારશો. આ જગતમાં માણસોએ એકબીજાની મદદ તો કરવી જ જોઈએ, તો જ આ સંસારનું ગાડું સરળતાથી આગળ વધશે. અને આમ પણ અન્નના દરેક દાણા ઉપર જેનો હક હોય છે એને જે મળતું હોય છે. તમે નિરાતે જમજો. જી, પધારો. સાધુ બાવો મને કઈ ભેદી માણા લાગી રહ્યો છે. શાના પર? અરે હાના પરથી એટલે મને અણસાર થયો એટલે એમાં પાછું નરસિંહ ઓલા બાવાને એની હારી અહીંયા દિલ્હી પર લઈને આવ્યો છે. હા, અને આ તો પર્વત કાકા પણ રહે છે. સાચી વાત છે. નક્કી આ લોકો વચ્ચે કાંઈક તો રંધાઈ રહ્યું છે. શ્રવણભાઈ, દીકરા, આ કૃષ્ણ કોના છે? તમારા, મારા, બધાના. કૃષ્ણ તો બધાના છે. શ્રવણભાઈ, મને મનમાં એવી લાગણી થઈ રહી છે કે તમારે અંદર જઈને જોવું જોઈએ. આપણને ખબર તો પડે હું હાલે છે અંદર. હા શ્રવણભાઈ. ના, હું અહીંયા જ ઉભો રહું. હું અંદર જઈશ ને જો સાધુ બાવો બગડશે ને, પર્વત કાકા માર પર વધારે ખીજાશે. એના કરતા હું અહીંયા જ રહું. હે, ખરું. સાધુ જશે ક્યાં? બારે તો આવશે ને. હા, ત્યાં સુધી આપણે રાહ જોઈ. દીકરા, તે તો મને તૃપ્ત કરી દીધો અને મારી ભૂખ પણ ભાંગી. એક સાધુને તે ખુશ કર્યો છે અને ખૂબ જ પુણ્ય મળશે. આ પુણ્યના ખરા હકદાર તો ગોદાવરીબેન છે, જેમના ઘરેથી આ ભોજન આવ્યું છે. બાકી મારી પાસે તો તમને આપવા માટે અત્યારે કાંઈ જ નથી. છે, જે હું માંગીશ એ તું આપીશ. ભલે, તમને આપી શકું એવું કાંઈ હશે મારી પાસે તો ચોક્કસ આપીશ. તો પછી તારા વાલા કાનુડાનું એક ભજન સંભળાવીશ. આમને કેવી રીતે ખબર કે નરસિંહ ભજન ગાય છે? અનર્થ, ઘોર અનર્થ, મહાપાપ, ઘોર અનર્થ, ઘોર પાપ થઈ રહ્યું છે. સાધુ બાપા, બાપા, ઘોર પાપ, ઘોર અનર્થ, અનર્થ થઈ ગયો છે. જો આને રોકવામાં નહીં આવે તો આખા ગામ બરબાદ થઈ જશે. આ નરસિંહ બાવાને એવું તેવું ખવડાવી દીધું કે મા બાપ કરતા બહાર આવી ગયા. પણ થયું શું એ તો કહો બાપા. ઘોર અનર્થ, ઘોર અન્યાય. અરે સાધુ બાપા, સાધુ બાપા, આ મહાપાપ સિવાય બીજું કઈ બોલતા જ નથી. પણ શાનું મહાપાપ થવાનું છે? ભાઈ, હવે મને શું ખબર? એમને જઈને પૂછ. જા થોડતો નહીં. ઓ બાપા, ઓ સાધુ બાપા! અનર્થ, મને ઘોર અનર્થ દેખાઈ રહ્યો છે. આખા ગામનો વિનાશ મને દેખાઈ રહ્યો છે. કંઈક તો છે જે મને દેખાઈ રહ્યું છે, અને જો એમ જ થયું તો આખા ગામનો વિનાશ થશે. સાધુ બાપા, સાધુ બાપા. શું થયું? સાધુ બાપા, જો કોઈ ખેલ કર્યો છે ને તો આ ગામમાંથી જીવતો નહીં જવા દો. મારી વાણી ક્યારેય ખોટી નથી પડી. આ ગામમાં એક મોટું પાપ થવા જઈ રહ્યું છે.
એટલે એમ કે જો આને રોકવામાં નહીં આવે તો આખા ગામનો વિનાશ થઈ જશે. સમજી લો બધા. તમે આવું શેના પરથી કહો છો? ભજન સાંભળતી વખતે મને જે સ્ફૂર્ણા થઈ એના પરથી હું કહી રહ્યો છું. પણ આ પાપ શું છે એ તમારા બધાએ શોધવાનું છે. પણ એક વાત નક્કી છે કે કોઈ મોટો ભક્ત સંકટમાં છે. અરે પણ સાધુ બાપા આનો કોઈ ઉપાય તો હશે ને? હવે પાપ હું થવાનું છે શોધવા માટે આપણને કહી રહ્યા છે. એ ઉપાય હું કંટ્રોલ બતાવવાના હતા. આગા ખસો. આગા ખસી જાઓ બધા અહીંયાથી. આ તરફ કોઈ નહીં આવતા. કંઈક છે આ જગ્યાએ. આવો મારી મદદે આવો. ગામને બચાવવા માટે મારી મદદ કરો. અહીંયા હું તમને નીચે સોનું જોડી ગયું. મોડું નહીં, હાથ ચલાવ. આ તો ચલાવો. પૂજ્યશ્રી, હે પ્રભુ, તને લાખ લાખ વંદન કે ત્યાં મહાન માણસના દર્શન કરાવ્યા. આ સમાધિ લેનાર મહાન આત્મા કોણ છે? એમને જલ્દીથી બહાર કાઢો. જો એ જીવંત નહીં હોય તો આખા ગામનો વિનાશ થઈ જશે. એમણે વખત પહેલા સમાધિ લીધી છે. તમને કેવી રીતે ખબર પડી? આ જગ્યા પર કંઈક છે એવું મેં જ તમને કહ્યું હતું ને. અને અણસાર આવી જાય છે. હવે ઝટ એમને બહાર કાઢો, નહીં તો આખા ગામનો વિનાશ થઈ જશે. સંભાળીને, ધીમે ધીમે. પૂજ્યશ્રી, પૂજ્યશ્રી, શું થયું?
એમના શરીરમાં ચેતના નથી. શું થઈ ગયું પૂજ્યશ્રી ને? પૂજ્યશ્રી આમ સમાધિ કેમ લીધી હશે? ભગવાન જાણે. સાધુ બાપા, અમારા પૂજ્યશ્રી ને બચાવી લો સાધુ બાપા. હા સાધુ બાબા, કાંઈક તો કરો. પૂજ્યશ્રીને હું થઈ ગયું? હે મહાદેવ! બધા રડવાનું બંધ કરો. પહેલા આપણે એમને ઘરે લઈ જઈએ અને કોઈ વૈદ્યને બોલાવો. હા, હું બોલાવી લાવું. જા ભાઈ. ધર્મેણી, તમે ખોટી ચિંતા કરો છો. વૈદ બાપાએ કહ્યું છે ને કે શિવાના શરીરમાં હજુ ચેતના છે, અને અગાઉ ઘણી વખત એવું બન્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી શિવા બહાર આવ્યો જ છે. શિવા એક પ્રકારનો ઢોંગ જ કરી રહ્યો છે. આવી રીતે ઢોંગ કરીને લોકોની સહાનુભૂતિ મેળવીને પોતાના ભક્તો ભેગા કર્યા લાગે છે. બેભાન અવસ્થામાંથી બહાર આવવું એ શિવાની કળા છે કે એની પાસેનું વરદાન, એની મને ખબર નથી. પણ એટલી ખાતરી છે કે એ બહાર ચોક્કસ આવશે. નરસિંહ, કહ્યું હતું ને મેં તને કે શિવા જુનાગઢમાં જ હશે. હા કાકા, તમારી વાત સાચી નીકળી. પણ કાકા, આપણને ખબર નથી સમાધિમાં શિવાભાઈ કેટલા દિવસોથી હતા. આવી અવસ્થામાં માણસ પાછો આવે? માણસ સમાધિ લે તો એનો શ્વાસ રૂંધાય ને, તો મોટા ભાઈ, મને બહુ ચિંતા થાય છે. તમે જરા અંદર જઈને જુઓ ને. તમને બધાને મારી પર વિશ્વાસ હોય કે ના હોય, પણ મને ખાતરી છે કે શિવા બહાર આવશે. અને તમારે તપાસ કરવી હોય તો કરો, જાઓ, અંદર જાઓ. પણ હું અહીંયાથી હાલવાનો નથી. પર્વત કાકા શેવાભાઈની રગે રગ જાણે છે. એમણે કહ્યું હતું કે શેવાભાઈ જૂનાગઢમાં જ હશે, અને જૂનાગઢમાંથી જ મળ્યા. આ પૂજ્યશ્રીએ સમાધિ શું કામ લીધી હશે? હા, એ જ ને. હજી તો એમને કેટલા પુણ્યના કામ કરવાના બાકી છે. જો પૂજ્યશ્રી જ નહીં રહે તો આપણું શું થશે? પૂજ્યશ્રી કાલ જાતા હોય તો આજ જાય. મારી આખી રમત ઊંધી પડી ગઈ. પણ એ વાત તો મારે જાણવી જ પડશે કે પૂજ્યશ્રીએ સમાધિ કેમ લીધી હશે. સાચે જ સમાધિ લીધી છે કે પછી સમાધિ લેવાનું ઢોંગ કરી રહ્યા છે? બસ, બહુ થયું. હવે જ્યાં સુધી પૂજ્યશ્રીના સારા સમાચાર નહીં આવે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જુઓ, દૂધ ખૂટવું ના જોઈએ હો. અને જ્યાં સુધી પૂજ્યશ્રી સાજા ના થાય ને ત્યાં સુધી આપણે અભિષેક કરતા રહીશું. બરાબર મધુભાઈ, હે ને? અને પૂજ્યશ્રીના નામના અખંડ દીવામાં હું ઘી પૂરતી રહીશ. જરાય કચાશ નહીં રાખું. હા, હે મહાદેવ, પૂજ્યશ્રીને જડ સાજા કરી દો મહાદેવ. જો એમને કઈ થઈ ગયું ને તો હું તમારા મંદિરે કદી પગ નહીં મૂકું. લેવો હોય તો મારો જીવ લઈ લો, પણ પૂજ્યશ્રીને કઈ ના થવું જોઈએ.
એ ભાનમાં આવ્યા ને, એમને સારું તો છે ને? એ તમારા પતિ છે તો એમના માટે અખંડ દીવો કરો, જાપ કરો અને ભગવાન પાસે પ્રાર્થનાઓ કરો. કે એમના શરીરમાં હજી ચેતના નથી આવી. હવે જે થશે મહાદેવની ઈચ્છા મુજબ થશે. હું એમના માટે જાપ કરવા ઓરડીમાં જાઉં છું. બેન, તમે પણ ભગવાનને પ્રાર્થના કરો. માણેક, આપણે પણ શિવાભાઈ માટે જાપ અને પ્રાર્થના કરીએ. શું થયું માણેક? મને પર્વત કાકાની વાત સાચી લાગે છે. શિવાભાઈ જાગૃત અવસ્થામાં જ આવશે. પર્વત કાકાની વાત પરથી મેં એવું તારણ કાઢ્યું છે કે શિવાભાઈ ઢોંગ કરી રહ્યા છે. માણેક, હું કોઈ એક વ્યક્તિ માટે નહીં, એક જીવના જવાને લીધે એની આજુબાજુ વાળા જે દુઃખી થાય છે એના વિશે વિચારી રહ્યો છું. એ લોકો દુઃખી ન થાય એટલે હું શિવાભાઈ માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યો છું. એ સિવાય અત્યારે બીજો કોઈ વિશેષ વિચાર મારા મનમાં નથી. સાચે જ બહુ ભોળો છે તું નરસિંહ. તને શિવાના પ્રપંચની ખબર નથી એટલે તું એના માટે પ્રાર્થના કરી રહ્યો છે. એણે ગામવાળાને હંમેશા છેતર્યા જ છે. ધીમે ધીમે બધું સમજાઈ જશે તને. સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મોક્ષયમામૃતમ